આમ લીલું ઠંડુ પીળું પાંદરું ગડાવો લા પાંદરામ પોપટ આય મજા આવે. બોલે. જંપ લગાવીને તો પછી રસ્તા સકાસમ નહીં થાય આ તો ભાંગી જાય. માતાજી જય માતાજી આચન ચડી જાવ. કેટલા સમય પછી આ પહેલી વાર લીમડા ઉપર ચડી હતી. આ જા પડવાની છે એ માતાજી જોઈ લે, આ તો તારી કરતા તો આમ ગાય એ ગમે એક ક્યાં બીજ પોગી આવે. ગઈ. તો આવી રીતે તીરખી ભાંગી નાની નાની હુઈ દઉં આમ તો હુવે જાય એક જણા ને એટલી દીગા છે ભાઈ ખબર ઠેકડો ખવાય જાય તો જ ખાધો નકર ખોટું નહીં. હાલો યુટ્યુબ ફેમિલી કેમ છો તમે બધા? મજામાં હશો. નવા વિડીયો ની અંદર ફરીવાર તમારું હાર્દિક સ્વાગત છે. તો અત્યારે અમે થોડુંક અલગ કંઈક કર્યું છે અને વ્લોગમાં હું કહેવાય બનાવવા આવ્યા હતા. અમારા કાકાના પ્લોટે પણ શું કહેવાય અમારા જીગરભાઈ થોડોક લીમડાની ઉપર મેળો કર્યો છે. તો અત્યારે લીમડાના મેળાની ઉપર ચડી ગયો તો જો અત્યારે અમારી બેન ને અહીંયા છે તો મારે સડવું પણ હું સડીને એક થયેલી કેમ તો આયલી પણ તું તો આમ ઓલામાંથી સડી ગયો મારે કેમ સડવાયેલી કે પકડવાનું જવું તો કઈ હે નહીં. તો એવું છે અહીંયા એ મારે જીગરભાઈ સડવું મેળો માથે. બનાવ્યો છે એની જાત મહેનત જિંદાબાદ. તો અને હું સીડ્યો છું ઉપર. એ મારે આવું છે એ હવે વજન વધી જાહે. એટલે મારો કેટલો વજન છે હવે ખોખા જેવી તો શું એ તું નું આવે કેમ આવે, સડી લે આવે, મારે અહીંથી જીગા છે અહીંથી કાપા અહીંયા પગીચ્છા જ નહીં પણ આમ જો એ તો હું એમ સીડ્યો. ના એ મારે સડવું કેમ તું તાલી સીડ્યો. હું નાથી જ સીડ્યો. હા તું ના માથે બેઠો બેઠો વાહર ખા મારે નો ખાવો આ હોય કેવો બહાર આવે એમ જો અહીંયા એટલે તમારે પીવાનું આવું પાણી છે. એ મારે- એક ભાઈ જો અહીંયા બેઠા છે જો જનકભાઈ માથે કે સડીને બેહી રહ્યા છે. હા જનકભાઈ માથે બેઠા જીગરભાઈ અને અહીંયા પાછા લેશન કરો લીમડા માથે અને આમ કોને ખબર અહીંયા આનંદ જ આવે એમ કારણ કે ઠંડો ઠંડો પવન આવે અને લીમડો હે કે નહીં એટલે આમ વાતાવરણ મસ્ત હશે. સારો કર ઓક્સિજન સરસ મજાનું શુદ્ધ મળે અહીંયા. મારે એવો આનંદ લેવો આયા શું કેમ એ ના- ફરાય એક જરી? ના જાવ તો તું આમ ઉતાર અહીંયા આવું તો અહીંયા મારે આનંદ લેવો જીગરભાઈ એમને સડાવો માથે અહીંયા હવે જીગાને કાં ટિકિટ લેવી પડે ને? હા ટિકિટ લેવી પડે જો ટિકિટ ને ગાડી ની ચાવી હે આજો ગાડીની ચાવી અહીંયા શું કરવી? ઈ હાટો તો કહું દી હોય ઈ આપું મને સડાવો માથે નહીં તમે આનંદ લ્યો મારે આનંદ લેવો એલા જીગરભાઈ નો હાલે 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 બધી જાય. જો નો વધે હવે હું તો આ તારી બધું કીધું ખેરું હોય તો મારે આમ જો તો કેવું બધું બનાવેલું છે. તો અહીં ગાડલા બાડલા બધી છે તો મહિનો ગથુલ્યું મારી તો બેઠે નોય નોય આઈથી જાવ નકર ટાકો હે ને માથે પગ દઈને સડી જાવ ઓલે પણ એલી ટાકો ભાંગી દેવો. પણ મારો વજન જ નહીં એલા ભાઈ આઈ લીધો સડું આ બાજુ ઉતારો તો નથી લાલજી ભાઈ કેમ સડી? હબ નારાની હબ જો અમાર બેન સડે છે હવે. હબ એ સડી હબ જી. એ ની એમ કાઈ નો થાય ચાવી મૂકી દે. સાવી લઈ ના ગાડી લઈ ના માથે આવ ગાડી ના ક્યાં તું ઉભો હકારી? રહે છે ઓ એ જી એ આયા પણ કઈ સડવા જેવું હે જ નહીં લા ભાઈ સાઈડ સાઈડ ચાવી મૂકી દે નકર હાથમાં તું પકડી હું એ જી ને સડાય એમ જ ને મારે સાઈડ, આવું સાઈડ સાઈડ કેમ સડી? પણ આયા કીડ્યું હે મારે કેમ સડવું માથે આમ જો તો તો હું સડ્યો એમ. ઉભો રહે છે ઓ હાલે તો સાવી મેક દો એ જી ઉભા રહે છે ઓ હાસ્યન સડી ઓ લાલા હું આ સાઈડ સાઈડ જય માતાજી જય માતાજી. જય માતાજી આચન ચડી જાવ જો આવી જો આવી. હવે આઈ લીતા જવાનું એ તને ખબર. અહીંયા ઉભો રહે છે ઓ હાલો મિત્રો હું લીમડા ઉપર ચડી છું. લીમડા ઉપર ચડીશું જીગરભાઈ ની આનંદ લેશે મારે આનંદ લેવો છે હાલો કીડ્યું જાઓ છે માથે. આમાં હે કીડ્યું છે આમાં હવે આઈલી મરતા જવાનું એ અહીંથી અહીંયા બાખોલા એ મને કોઈક હાથ તો જો એ કોઈક હાથ તો જો આ. ઉભો રે પણ હું પકડી ગયા ઉભો રે ટીંગાવાનું નહીં ભાંગી પણ દે. ઉભો રે લાલા અહીંથી મેક તો હું હમેથી ડોકું કાઢું ચાલે આઈલી બાજુમાંથી અહીંયા હા ઉભો રહે છે હો ક્યાં હે? હાલો મિત્રો એ અહીંયા અહીંયા આવી ગયા તો. ઉભા રહેજો મિત્રો હું થોડીક માથે ચડી જાઉં તો હું હવે અહીં ઊભો થઈ જાઉં હવે. મિત્રો આયલા પડશું ને તો હાથ પગ વિઘ્ન ના થાવું જો જાય. એ લાલજીભાઈ હાથ તો જો દરીક હા હા લ્યોની ભાઈ ને કહેલી પડીને તો હાલો. આય હો જો અમાર બેન વેવા છે હવે વજન મેળામાં ની છે. વધી જાય ને મારો કેટલો બધો હે ની લે આય જો તો અમાર પાણી બેન ની મેળામાં છે વેવા છે જો તમે પાણી પાણી ની આ બધી બધું સુવિધા. હેઠું જાય ને તો બધાય જાવું હેઠા ખોટા. હાલો મિત્રો અમે પોગી ગયા છે મેળા ઉપર પડશું તો બધાય જાવું એલી જો એટલે મેળો તમને બતાવું કવડો છે હાવ એટલો એવો મેળો છે જો. એ મિત્રો મારો ડોકો હલવાઈ ગયો હે એ આ જોબ છૂટી ગયો. છે છૂટી ગયું. ની તો પકડવાનું છે ખાલી પકડવાનું છે ને વાહ શું આનંદ આવે છે હે જીગરભાઈ ઓલો વટી દો ઓલો
હવે ઉનાળો હોય એટલે અહીં મજા આવશે હો લાલા બહાર અને અહીંયા એક ફાયદો છે કારણ મસ્ત સાયો છે અને અહીંથી તેડકો આવતો ને તો જીગરભાઈ પાછું આ બાંધ્યું એટલે એના સાયો આવે મસ્ત જો. હીરાવાળા ને સારું હોય શુક્રવારે લાઈટ બી થાય ને તો અહીંયા પવન ખાવા વહી આવવાનું. હા લાઈટ ની કઈ બેળી થાય અમારે મેન ઈ હીરાવાળા ને શુક્રવારની રજા હોય ને હવે માથે સાઈડ અહીંયા સુધી સાઈડ ના તો હવે કેલી સડું પગ દીજો ને. મારે ત્યાં પગ દેવું આમાં. ઈ ની જીગરા ભાંગી ની થાય ને નકર બધાય જાવું હેઠા હેઠા કેટલી બાંધેલી છે વાહણ. ઉભા રહે જવો જય માતાજી. આ જા પડવાની છે એ માતાજી એ જી કાઈ નહીં થાય કાઈ નહીં થાય એ સડી ગઈ માથે. આ બેહી જાવ પકડીને. હા પેલો દીધો. હાલો સડાઈ ગયા. ઈ બાંધડું જો અમાર બેન જો સડ્યા છે. મિત્રો અમે મેડા ઉપર પોકી ગયા છે કેવું લાગે છે લાલજીભાઈ મને તો બહુ અહીંયા મજા આવે. કેટલા સમય પછી આજ પહેલી વાર લીમડા ઉપર ચડી હે મને તો બહુ મજા આવી ગઈ. આવડે તને લીમડા ઉપર ચડતા કેથી શીખી તું? આજ અત્યારમાં તીખી હલે પણ પગ દીન ચડી હજી ગઈ એક બેન જો આમે ઊભા હતી જો ઈ ની ચડતા તો શીખી જ હવે ઉતરતા નહીં આવડતો એનું શું કરવાનું. લ્યો વિડિયો પાછો અત્યારે સુધી સિનેમેટિક માં શૂટ થતો હતો એટલે અમાર બેન થોડા બ્લર કારક થઈ જતા હતા. હવે પાછું મેં વિડિયો માં લઈ લીધું અત્યારે ખબર પડી સિનેમેટિક માં હતું. ઉભારો લાલજીભાઈ તમને આ તીરખી નડે છે થોડીક અમને નો કાપી નડે. મજા આવે જો અહીંયા કાંઈ આમ લીલું ઠંડુ પીળું પાંદરું ગડાવો લા પાંદરામ પોપટ આ મજા આવે બોલે. જો આમ કેટલું હેઠે બધું દેખાય. આ જમાવટ છે જમાવટ. હા યાર તો નીંદર આવે એ બધા. આ પણ મેળો છે આમ જોરદાર મજાનો જો તમને બતાવું જો આ રીતનો મેળો છે આખો અને અહીંયા અમાર બેન છે જો આ રીતનો આખો મેળો તમને અહીંથી બતાવું. શેરનગર નું હોણું આવે નહીં ગામડે ફાવે રે લીમડા ઉપર ફાવે રે અમે વગડાના વાસી એમ થોડું લીમડાના વાસી. લીમડા ઉપર ફાવે રે લીમડા ઉપર એક નંબર ની મજા આવે મને બહુ મજા આવી ગઈ લીમડા ઉપર આ ચડીને ભાઈ જામી ગયું હો લીમડા ઉપર. હવે ઉતરીને પછી ખબર પડે કેવું એ આચન તને ઉતરતા આવડે? નહીં આવડતું ઈ તો વાંધો છે. કેમ ઉતરી? હવે જોયું જાય આઈલી ડોકું કાઢીને સીડી હમેલી ડોકું કાઢીને પણ ના સડતી એવા ક્યાં ક્યાં પગ દીધો ઈ ને યાદ મને હવે ઉતરી કેવી રીતના અહીંથી. ધૂપકો મારી દેવાનો. ધૂપકો નહીં જમ્પ લગા કે જમ્પ લગાવીને તો પછી રસ્તા સકાજામ નહીં થાય આ તો ભાંગી જાય પછી કેમ રસ્તા સકાજામ કરવા મારે. તો હવે કામ કેમ ઉતરી? જોયું જાય હવે ઘડીક વાર ઈ ઉતરવાનું પછી પેલા અહીંયા મોજ આવે મોજ માણો એ શેરનગર નું હોણું આવે નહીં ગામડે ફાવે રે અમે વગડાના વાસી અમને લીમડા ઉપર ફાવે રે. હવે લીમડા ઉપર ફાવી ગયો એમને જો પણ મેડમ આમ હકીકતમાં બહુ મોજ આવે એવો મેળો છે આમ જો તમે કાંઈ ઘટે જ નહીં. ઈ ની આ એટલે એવો જ મેળો છે જો તમને આખો હું કઈ દેખાય વાઇડ એંગલ માં જો. અહીં ખાવા પીવાની રીંગણા બટેટાનું શાક ને ગરમ ગરમ રોટલા લઈને આવું એટલે જામી દે. હવે માથે સડાય તારથી સાઈડ હે હવે હજી માથે હવે અહીં ક્યાં એટલે અહીંયા આપણી સિવાયના બે બીજા એક અહીંયા છે ક્યાં છે? આ અહીંયા જરો એક અહીંયા જનક કે હા લે જનકભાઈ ના છે બીજા એક ભાઈ હતા ને માથે તો અમારા લાલજીભાઈ જો હવે ચડે છે ઉપર એટલે અહીંયા તો વધારે મજા આવે. જેમ માથે જાય એમ ઓર મજા આવશે ને માથે. એ કેટલા દિવસ વાયરી છે હો પાછો. ન્યા કઈ નહીં તો ખાલી એમનું જીગરે બાંધેલો છે. હા હા એ હા લાલજી હા હાલો નાયક ગીત ગાઈ નાખાવો શેરનગર નું હોણું આવે ઈ. શેરનગર નું હમણાં અમે થોડા કલાકાર છે તમે દેવા અમને તો અમે હું કલાકાર છું હું તો ખાલી એમનું ડાયલોગ મારું મને રસ્તા નો સકા આવડે. જામ થશે એને. હાલો લાલજીભાઈ થઈ જાય એક. હમણાં તમને ગીત આવડતું અમને એવું ગીત ન આવડે. અહીંયા પણ કેટલા દિવસ પછી હું આવું જીગર જવડો કે એનાથી નાનો હતો ત્યારે લીમડા ઉપર સીડ્યો એ પછીનો આ સીડ્યો કેટલા દિવસ કેટલા વર્ષો થઈ જાય છે. તું સૈડો તો કરો હું તો આ પહેલી વાર લીમડા ઉપર આવી હું તો એકે વાર આવી જ નહીં હજી. એવો અમારા જો અહીંથી તમારે શું કે હવારમાં દાંતણ કરવું હોય તો આવી રીતે તીરખી ભાંગી નાની હુઈ દઉં એમ તો હુઈ દે એક જણાને એટલી દીગા છે ભાઈ. આ દાંતણ અરે અહીંથી બતાવું કઈ રીતનું બતાવે મેડો એ જો તમે ભાઈ 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 તમે આવો અહીં મેડા ઉપર બેસવા. જો આવડો મેળો છે ખાલી આ એક જણો આખો હુઈ જાય એ રીતનો. તો જીગરબેન તો અહીં હુવાની છે અહીંયા પાણી છે. પાણી ને બાણી ને બધી સુવિધા છે અને અહીંયા જો ઓલું બાંધેલું છે એટલે એનાથી સીધો સાયો પડે. એવડો બાટલો હું એક ભારો જણાને. લેવા જાતી ને ઈવા લઈ જાતી એવડો મોટો ભરીને. હા જો ઘડીકમાં તૈયાર થઈ ગયા. વાહ 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 વાહ. એક બીજા બેન આવી ગયા છે જો કાલે મેડા ઉપર વજન વધતો જાય છે સામેથી એક બેન ડોકું કાઢે છે ઈ જો માર જેવા જ છે પાતળા એટલો બધો વજન નહીં એનો. જોઈ લે આ તો તારી કરતા જો ઘરે એ ગમે એક ક્યાં બીજા પોગી આવે. ઓહો ઓહો લાલા એક અહીંયા આવે બીજા બેન અહીંયા જરા. ઓહો હેલો પણ આ કેટલું ફાસ્ટ ફાસ્ટ સડી ગયા સમજો તો એને ફાવે છે સડતા ને ઉતરતા હવે હું તો સડી એ તો ગઈ. કેટલી વાર સીડી લીમડા ઉપર ઓહો ઓહો પછા હા મેં એક ભાઈ ડોકું કાઢે
જો 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 જો. લાલા હું ના આવું આવ્યું નહીં કોણ ના પાડે? શરમાય છે જનકભાઈ શરમાય છે અહીંથી હેઠી જાય તો એઠી નહીં જાવ હું તારા ભરોસે આવું છું જોજે વાહ ભાઈ ભાઈ હેઠી વી જાય અહીંથી કોક ભાષે તો કે હે લીમડા ઉપર હું કરે બધા એમ આ કોને ખબર અચાનક જ તે આ આવડે મેળો બનાવેલો હતો ને તે મોજ મોજ આવી ગયો, હું સીધો લીમડો. તા અમારી બેન કે મારે ચડવું છે તો પછી અચાનક જો તમે આય હા હે કેવું લીલું છે આમાં કોરોના હોય ને ઈ વયો જાય બધાયને ભગવાન મેસિંગ કરે મેસિંગ થઈ ગયું તો ઓઢની મારે મેસિંગ થઈ ગયું ખબર હોય તો ઘણા સમય પહેલા આપણે કોરોના નીકળો તો ખબર ત્યારે ખબર હોય આપણે લીમડોની નાવી જમાવટ હોત ને તો ત્યારે હું તો અહીંયા નહીં રહેતા લીમડાના ઓલાથી કઈ થાય નહીં ને કોરોના દૂર રહે આપણે ત્યારે પણ હે ને અહીંયા હાવ કેવું હતું ખબર આવડા મકાન ને એવું કઈ નહોતું આવડા મકાન છે ને આ મકાન હતું જ નહીં ને હાવ આમનામ હતો પ્લોટ વાડી જેકો એટલે અહીંયા કોઈ હતું જ નહીં બનાવ્યો નતો ને લીમડામાં આવી બધી કઈ સુવિધા નહોતી હમણાં જીગરભાઈ હમણાં બનાવ્યો ને આજ કે લાલજીભાઈ આવો તમે અમારા મેળે આનંદ માણવા માટે તમે બધા ચડી ગયા માથે ચડતા નહોતું આવડતું તે જીગરભાઈ નો નેહડો જીગરભાઈ નો નેહડો છે અમારો હાલો હાલો હેઠે ઉતરો નકર હવે પછી ઘડીક વાર ખેમ ની મને મજા આવે અહીંયા પછી જઈએ હેઠે બેહો હાલો બેન કારુના મેળા ઉપર બેઠા કમસે કમ અડધી કલાક થી અહીંયા ને બેઠા ને ઘડીક પવન ખાઈ છે હવે અમારી બેન ને ઉતરવું છે ને તો વૈશાલે હલવાના છે કારણ કે ઉતરતા હે ને જો હવે કેમ હવે હેઠે નથી ઉતરતી એકતી અને કઈ માથે નથી ચડતી શું કરવાનું છે મારે ઉતરવું મને ઉતાર તો ખરો અહીંયા કીડિયું સડે મને તો હું શું કરું તમે ના પાડી સાઈડમાં લે તી તમારે આનંદ માણવો અમારે નહીં માણવાનો એમને આ તો હવે હું ઈ આઈલી ડોકું કાઢીને સડી હે ને તો આઈલી ડોકું હેઠે નાખીને ઉતરી જાવ હાલશે ને કેમ ઉતરી હોય આઈલી ડોકું કાઢીને નહોતી સડી હા તો હવે આઈલી ડોકું કાઢીને હેઠે ઉતરું પણ પગ તામે કો હોય ભૂલાઈ એક કામ કરીને ઠેકડો મારી દે મારે કઈ ને મારવો પગ વિના નથી હોય તો આને કઈ કે નહીં મેં પણ સડી એવા પગ તામે કો હોય ઈ ભૂલાઈ ગયો તા પગ મેકું અહીંયા ના દાળી દીધી દાળી માંથી સાડી માથે પગ જ નહોતો મેકો મેં અહીંયા થડિયા માથે જ મેકો તો તું કેમ ઉતરી કેમ ઉતરી એવા થાસી હે લેની મને કઈ કે નહીં એટલે મારે ઉતરવું જાળી કેવું ઉપર પગ દાલ હે જાળી ઉપર પગ દાલ. જાળી ઉપર એક જ મિનિટ હો ઉભો રે આમથી દાવ આમથી ક્યાં ઉતરે ઈ? તો હું છાડ હાલો મિત્રો અમારા સવિતા બેન જો લીમડે થી હેઠા ઉતરી રહ્યા છે ઉતરી રહ્યા હે પણ ઉતરશે તારે હાસુ આમલી મારે કેમ ઉતરવું તો અમારા સવિતા બેન અહીંથી ધીમે ધીમે ઉતરે છે પણ હવે અહીંથી તો એને ઠેકડો મારવો જ પડશે બીજો કઈ ઉપાય છે નહીં એની પાસે ઠેકડો મારી પણ કેમ અને મારી જો આ નીચે જેટલા ચપ્પલ પડ્યા ને એટલા બધા આ લીમડાની ઉપર બેઠા હો બસ આ જો આ હવે ઠેકડો ખાઈ જાવ કે લાલાઈની હવે તો મને શું ખબર ઠેકડો ખવાય દે તો જ ખાધો નકર ખોટું નહીં ખાવો હે પણ હવે ગળે ઉતરી જાય તો સારું એ જય શ્રી રામ એ આવી જઈએ છે કીડિયું ખાઈ જી અડધી તો મને જો એમ છે તે અમાર સવિતા બેન ઉતરી જશે હેઠે હવે મજા આવી ઉતરી જાવ ગઈ, મજા. હેઠે. તો હું તો હું જીગરભાઈ હોઈ જાય તમે ઉપડો ઘરે ગાડી લઈને બરોબર એમ ન કરવાનું હવે એઠે પધારો હાલો હવે ઘરે જવાનું છે માન ન થવું હવે ગાડી લઈને જવા જો હું જીગરભાઈ જાય એને ઉતારે એને કઈ મજા આવે અહીંયા સાવી કોને આપી તમારી ચાવી સાવી મને તો હું ઉપર લઈને નહોતી અહીંયા જરી આવજો છે ને હાલો આવી જાવ હાલો આવું હેઠે હાલો તો હવે જાય છે હેઠે બિના રહેજો વ્લોગમાં એટલે અત્યારે લીમડા ઉપરથી નીચે વ્યવા છે ને લીમડાની નીચેથી એનો વ્યૂ કેવો આવે હું તમને બતાવું જો આ રીતનો ઊંચો છે બહુ કાંઈ ઊંચો નથી પણ જો આ તો ઘણો બધો ઊંચો હતો પણ અત્યારે ઘણું બધું પુરાણ થઈ ગયું ને એટલે અને અહીંથી ઠેઠ એટલો ઊંચો મેળો હતો અને આની ઉપર હતા અને હું ઠેઠ ચડ્યો હતો અહીંયા ઠેઠ હું બેઠો હતો મારા બેન અહીંયા બેઠા હતા વ્લોગ ઉતારતા નથી એનાથી અહીંયા ઉતર્યા હતા અને જાળી ઉપરથી બધી ચડ્યા હતા તો આ રીતનો મેળો બનાવેલો છે અને અમારા જીગરભાઈ અને બીજા કોણ હતું આમ કોઈ બનાવ્યું તેણ આવ્યા નહીં તો કેવું છે એટલે કેટલા જણાને મહેનત કરી આમાં 5 જણાથી વાહ વાહ મસ્ત જોરદાર કામ છે અને લીમડા ઉપર આમ વાતાવરણ જોરદાર મસ્ત છે જાય એટલે બહુ મજા આવે ઠંડો પવન આવે અને નેચરલ લાગે એમ એટલે મજા આવે. ખાસ તો આ આખો વ્લોગ તો અહીંયા પૂરો કરવાનો નહોતો પણ આખો વ્લોગ અહીંયા ઘણો બધો મોટો થઈ ગયો છે તો હાલો હવે આપણે વ્લોગ પણ આ એન્ડિંગ કરી નાખીએ અને અમારા જીગરભાઈની એની મહેનત અહીંયા કેવી લાગી તમને મેળાવાળી તો ખાસ એ કોમેન્ટમાં જણાવજો ખાસ કરીને કારણ કે એટલી ઉંમરમાં એક્સપેરિમેન્ટ કરી નાખ્યું એને તો ખાસ કરીને વિડીયો ગમે તો લાઈક કરજો ચેનલને સબસ્ક્રાઈબ કરજો ગમ્યો હોય તો અને ખાસ કરીને કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં આ બેધાની મહેનત તમને કેવી લાગી મેળો બનાવ્યો એની એટલે મળીએ છીએ નવા વિડીયોમાં ત્યાં સુધી બધાને બાય બાય.